નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિશ્વ પુસ્તક દિવસ છે, ત્યારે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસો ધરાવે છે, ત્યારે ગુજરાતના કેટલાક મહત્ત્વના પ્રાચીન અને ઐતિહાસિક ગ્રંથાલયો, ગુજરાતની પુસ્તક ક્રાંતિ અને રાજવીઓનું યોગદાન વિશે હું વાત કરીશ. સર્વપ્રથમ આપણે લઈએ ગુજરાતના પ્રાચીન જ્ઞાનના ભંડાર સમા પુસ્તકાલયો. પહેલું આવે છે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર, પાટણ. આ ગુજરાતનું સૌથી જૂનું અને મહત્ત્વનું ગ્રંથાલય ગણાય છે. અહીં તાડપત્રો પર લખાયેલી હજારો દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે, જે મધ્યકાલીન ભારતની મહાન પરંપરાને દર્શાવે છે. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી. આ પુસ્તકાલય તેની સ્થાપત્યકલા અને પુસ્તકોના સંગ્રહ માટે જાણીતું છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળ દરમિયાન પુસ્તકાલય પ્રવૃત્તિને મોટો વેગ મળ્યો હતો. સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત આ લાઇબ્રેરી એશિયાની શ્રેષ્ઠ લાઇબ્રેરીઓમાંની એક ગણાય છે. તેની ઇમારત અને પુસ્તકોનો ખજાનો અદ્ભુત છે. ફોક્સ ગુજરાતી સભા, મુંબઈ, અમદાવાદ સાથે જોડાયેલું. ગુજરાતી સાહિત્યના સંરક્ષણ માટે 19મી સદીમાં સ્થપાયેલું આ ગ્રંથાલય અનેક જૂના પુસ્તકો અને સાહિત્યિક દસ્તાવેજો ધરાવે છે. દાઈ હલીમા લાઇબ્રેરી, અમદાવાદ. અમદાવાદની આ એક જૂની અને ઐતિહાસિક લાઇબ્રેરી છે, જે ઇસ્લામિક સ્થાપત્ય અને સાહિત્ય સાથે જોડાયેલી છે. તો મિત્રો, આ વાત હતી આપણા ગુજરાતના શ્રેષ્ઠ પુસ્તકાલયોની. હવે આપણે વાત કરીશું કે મહારાજા સાહેબો જે હતા, એમણે શું એ સમયમાં યોગદાન આપેલું. વડોદરા અને ગોંડલના મહારાજાઓએ ગુજરાતમાં શિક્ષણ અને પુસ્તકાલયની પ્રવૃત્તિઓને જે વેગ આપ્યો છે, તે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ બંને શાસકો માનતા હતા કે પ્રજાના વિકાસ માટે જ્ઞાન જ સર્વોપરી છે. પહેલી વાત કરીએ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. મહારાજા સયાજીરાવને ભારતીય પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા કહેવામાં આવે છે. તેમણે 1910માં વડોદરા રાજ્યમાં જે કામ કર્યું તે આજે પણ પ્રેરણારૂપ છે. પહેલું કામ, ફરજિયાત પુસ્તકાલય પ્રથા. તેમણે વડોદરા રાજ્યમાં નિયમ બનાવ્યો હતો કે જ્યાં પ્રાથમિક શાળા હોય ત્યાં પુસ્તકાલય હોવું જ જોઈએ. સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના. 1910માં તેમણે વડોદરામાં ભવ્ય સેન્ટ્રલ લાઇબ્રેરી શરૂ કરી. ચાલતા પુસ્તકાલયો. જે ગામડાઓમાં લોકો પુસ્તકાલય સુધી જઈ ન શકે, ત્યાં પુસ્તકો પહોંચાડવા માટે તેમણે ઘોડાગાડી અને બળદગાડામાં ભ્રમણ કરતા પુસ્તકાલયો શરૂ કર્યા હતા. નિષ્ણાતોની સેવા. તેમણે અમેરિકાથી પુસ્તકાલય નિષ્ણાત W.A. બોર્ડનને વડોદરા તેડાવ્યા હતા, જેથી આધુનિક પદ્ધતિથી ગ્રંથાલયોનું સંચાલન થઈ શકે. બીજા મહારાજા, ગોંડલના મહારાજા ભગવતસિંહજી. ગોંડલના મહારાજા ભગવતસિંહજી પણ શિક્ષણ અને સાહિત્યના ભારે હિમાયતી હતા. તેમના પ્રયત્નો મૌલિક અને ઊંડા હતા. ભગવત ગોમંડળ. તેમણે ગુજરાતી ભાષાનો સૌથી વિશાળ શબ્દકોશ ભગવત ગોમંડળ તૈયાર કરાવ્યો હતો. આ માત્ર શબ્દકોશ નથી, પણ જ્ઞાનનો જ્ઞાનકોશ, એન્સાયક્લોપીડિયા છે, જે આજે પણ સંશોધકો માટે અનિવાર્ય છે. સ્ત્રી શિક્ષણ અને લાઇબ્રેરી. તેમણે ગોંડલમાં કન્યા કેળવણી ફરજિયાત કરી હતી અને શાળાઓની સાથે ઉત્તમ પુસ્તકાલયોની વ્યવસ્થા કરી હતી, જેથી દીકરીઓ પણ જ્ઞાન મેળવી શકે. ગ્રંથાલય ભવનો. વડોદરામાં તેમણે સુંદર સ્થાપત્ય ધરાવતા લાઇબ્રેરી ભવનો બંધાવ્યા હતા, જે આજે પણ કાર્યરત છે. આ બંને રાજાઓના પ્રયત્નોના કારણે જ આજે ગુજરાતમાં વાંચન સમૃદ્ધિ આટલી સમૃદ્ધ છે. આ ઉપરાંત ભાવનગરના મહારાજા તખ્તસિંહજી ગોહિલ. ભાવનગરમાં વાંચન અને સંસ્કૃતિનો પાયો નાખવામાં મહારાજા તખ્તસિંહજીનો મહત્ત્વનો ફાળો છે. બાર્ટન લાઇબ્રેરી. 1882માં સ્થપાયેલી આ લાઇબ્રેરી ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત અને સુંદર લાઇબ્રેરીઓમાંની એક છે. તેનું સ્થાપત્ય વિક્ટોરિયન શૈલીનું છે. અહીં 70,000થી પણ વધુ પુસ્તકોનો સંગ્રહ છે. ગાંધીજી સાથે જોડાણ. મહાત્મા ગાંધી જ્યારે ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેઓ આ લાઇબ્રેરીના નિયમિત વાચક હતા. એવા જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહજી. જામનગરના રાજવીએ પણ શિક્ષણ અને સાહિત્યને વેગ આપ્યો હતો. બાલાચડીની લાઇબ્રેરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જામ સાહેબે પોલીસ અનાથ બાળકોને આશરો આપ્યો હતો, તેઓ પોલેન્ડના હતા, બાળકો
એને આશરો આપ્યો હતો, ત્યારે તેમના માટે ખાસ પોલિશ ભાષાની પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી શરૂ કરી હતી, જેથી તેઓ પોતાની માતૃભાષા ન ભૂલે. આ તેમની માનવતા અને પુસ્તક પ્રીતિનું ઉત્તમ ઉદાહરણ છે. રાજકોટના રાજવીઓ અને લેંગ લાઇબ્રેરી. રાજકોટ હંમેશા સૌરાષ્ટ્રનું શૈક્ષણિક કેન્દ્ર રહ્યું છે. 1864માં કર્નલ લેંગના નામ ઉપરથી બનેલી આ લાઇબ્રેરી રાજકોટના રાજવીઓના પ્રોત્સાહનથી વિકાસ પામી હતી. તે ગુજરાતની બીજી સૌથી જૂની લાઇબ્રેરી માનવામાં આવે છે. આજે પણ તે જ્યુબિલી બાગમાં ભવ્ય ગોથિક આર્કિટેક્ચર સાથે ઊભી છે. જૂનાગઢના નવાબ અને બહાઉદ્દીન કોલેજ લાઇબ્રેરી. જૂનાગઢમાં ઉચ્ચ શિક્ષણ માટે નવાબ દ્વારા સ્થાપિત બહાઉદ્દીન કોલેજ સાથે એક સમૃદ્ધ ગ્રંથાલય પણ બનાવવામાં આવ્યું હતું. અહીં વિજ્ઞાન અને કલાના અનેક દુર્લભ પુસ્તકોનો સંગ્રહ છે, જે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે વર્ષોથી જ્ઞાનનું કેન્દ્ર રહ્યું છે. આ તમામ રાજવીઓએ સાબિત કર્યું હતું કે પુસ્તકાલય પ્રજાના મગજનો વિકાસ કરવાનું સાધન છે. શ્રી શારદા સ્કૂલના પોડકાસ્ટ માટે તમે આ ઐતિહાસિક લાઇબ્રેરીના ફોટા અથવા તેના વિશેની રસપ્રદ વાતોનું પણ સંશોધન કરી શકો છો અને પુસ્તકો પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર ધરાવી શકો છો. અસ્તુ.